ઊંઝા સ્પાઇસ બોર્ડ દ્વારા આજરોજ ઊંઝા એપીએમસી મીટિંગ હોલ ખાતે ખેડૂતો અને એક્સપોર્ટરોની મીટિંગ યોજવામાં આવી હતી. ખેડૂતોના સંગઠનોના જુદા જુદા વિસ્તારના એફપીઓ અને ઊંઝાના એક્સપોર્ટરોની મીટિંગમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં બીજા દેશોમાં કેવી ડિમાન્ડ છે તેને લઈ ખેડૂતોને સમજણ આપવામાં આવી હતી અને પ્રાકૃતિક ખેતીને લઈ પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આ મીટિંગ બાદ આગામી દિવસોમાં ખેડૂતો અને એક્સપોર્ટરો વચ્ચે માવ પણ કરવામાં આવશે, જેથી પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને વધુ ભાવ મળે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લઈ પ્રોત્સાહન પણ મળે. ઊંઝા સ્પાઇસ બોર્ડના અધિકારી સપના તોમરની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓકે. કાર્તિકભાઈ, આજે આ મીટિંગ યોજવામાં આવી હતી, કોના દ્વારા યોજવામાં આવી હતી ને કેમ યોજવામાં આવી હતી? આ મીટિંગ સ્પાઇસીસ બોર્ડ ઊંઝા તરફથી યોજવામાં આવે છે. આ મેઇન બયર સેલર મીટ ગાંધીનગરમાં થયું હતું મહિના પહેલાં. ત્યારે ફાર્મર્સ, એફપીઓસ બધા જે હાજર હતા, એક્સપોર્ટર્સ, બયર્સ બધા, આજે એનું અનુસંધાનમાં એક કન્ટિન્યુએશન ફોલોઅપની પ્રોગ્રામ સ્પાઇસીસ બોર્ડ ઊંઝાએ એની પ્રોગ્રામે શેડ્યુલ કરાયેલું છે આજે. એટલે આજે ઘણા બધા એફપીઓસ આવેલા, એફપીઓની લીડર્સ આવેલા છે. આ લોકોની જીરું, વરિયાળીની, બાકી ખેતની દવા વગરની પર્સન્ટેજ કરાવે છે એ લોકો. તો એનું કેટલા સુધી અપડેટ આવેલું છે, એટલે ક્યારે અમે માલ બધું ટેસ્ટિંગ કરીએ શકીએ છીએ, ક્યારે પ્રોક્યુરમેન્ટ કરી શકીએ, એનું ફોલોઅપમાં ડિસ્કશન માટે આજે સ્પાઇસીસ બોર્ડ દ્વારા આ પ્રોગ્રામ આયોજન કરેલું છે. કોણ કોણ એમાં હાજર હતું? એમાં લગભગ ચોરાડ ફાર્મર પ્રોડ્યુસર કંપની, બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની, પછી સમર્થ ફાર્મર પ્રોડ્યુસ કંપની, એ લોકોના બધા એફપીઓના ચેરમેન્સ અને લીડર્સ આવેલા જ છે. શું ચર્ચા કરવામાં આવી આજે? ચર્ચામાં એવું છે કે આ વખતે પાક પાણી બધું સારું છે અને ઘણી પોર્શનમાં સમર્થ અગ્રો ફાઉન્ડેશનમાં એવું કેવું છે કે એમને લગભગ ચોથા વર્ષ છે આ ઓર્ગેનિક સર્ટિફિકેશન સાથે એમને વરિયાળીની જે ખેતી એ કરાયેલી છે, થોડા વિભાગમાં કરાયેલું છે એમને. અને હજુ થોડું નેક્સ્ટ યરમાં બીજો ફાર્મર્સને હજી એડ કરવાના છે અને એ લોકો ડેવલપ કરવાના છે. અત્યારે થોડું ક્વોન્ટિટી તો પૂરું એ લોકો કહે છે કે ઓર્ગેનિકમાં સર્ટિફિકેશન સાથે મળી જશે કરીને. એના સિવાય આઈપીએમમાં પેસ્ટિસાઇડ કંટ્રોલ્ડની લિમિટમાં તો માલ અલગથી બીજું ખેડૂત પણ પાક વાવેતર કરેલું જ છે. આ સમર્થ ફાઉન્ડેશન તરફથી છે. એટલે આ જે ઓર્ગેનિક ખેતી માટે આ મીટિંગનું આયોજન કર્યું? ના, ઓર્ગેનિક આઈપીએમ અને જનરલ મતલબ એનું બાયર્સ ને એક્સપોર્ટર્સ સાથે ફાર્મરના એફપીઓસની પ્રમોશન કરવા માટે. જ્યારે આપણે પીએમ સાહેબે, મોદી સાહેબે તો કીધું હતું એગ્રીકલ્ચરલની જે ઇન્કમની અંદર આપણે જે 2 ગુણા 3 ગુણા જે કરવાના છે અને એફપીઓસના મેજર સપોર્ટિંગમાં ડેવલપ કરવાનું છે. અને આજની જે સિચ્યુએશનની અંદર વર્લ્ડમાં જશો તો મેજર કન્ટ્રીઝના બધા દવા વગરની પ્રોક્યુરમેન્ટ બધા ચાલુ કરાયેલું છે. સ્પાઇસીસ કો એક બધા આઈટમ આપણે સ્પાઇસીસની અંદર યુરોપમાં કેટલી બધી જો તકલીફો પડે છે, પેસ્ટિસાઇડ રેસિડ્યુની જે તકલીફો પડે છે, તો એનો બધો ઓનગોઈંગમાં આપણને વધારે ઇશ્યુઝ થશે. એટલે એફપીઓસની સાથે અમને જાણકારી એ આપીએ છીએ, અમારું જે રિક્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે તકલીફ પડે છે એ પણ અમે શેર કરીએ છીએ. એના પ્રમાણે લગભગ 3-4 વર્ષથી એમના જોડે ડિસ્કશન છે. એટલે ધીરે પહેલાં કરતાં ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ છે. એવું આજે જે ખેડૂત સાથે જે વાત થયું તો એ લોકો કહેવામાં આવે છે પહેલાં કરતાં ફાર્મર્સ બહુ અવેરનેસ વધી ગયું છે. અને આ વર્ષે આઈપીએમની પર્સન્ટેજ આપણને દવા વગરની જે કંટ્રોલ્ડમાં જે મળી શકે છે. અને બીજું સાંતલપુર ગામના જે આવેલા છે એ લીડિંગ એ પ્રોગ્રેસિવ ફાર્મર છે, કરશનજી જાડેજા કરીને, એ લોકોની. અને બીજું એમના સાથે જે છે ગૌતમભાઈ કરીને એ રિલાયન્સ ફાઉન્ડેશનમાં છે, એટલે ચોરાડ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના છે. એ લોકોની પણ કહે છે કે એ બાજુના પિયત અને બિન પિયત બંને તરફની વાવેતર થયેલું જ છે. એટલે એમાં પણ એ લોકો જીરું, વરિયાળી, અજમો, મેથી, ધાણા એ બધા આઈપીએમના કરાયેલું છે. એટલે નોર્મલ રેગ્યુલરમાં પણ પાક આવેલું છે અને દવા વગરની પણ એ લોકો કાસો બધું એકરમાં કરાયેલું છે. અને લગભગ મોર દેન 2200-2300 આ ખેડૂતના બધા જોડાયેલા જ છે. એટલે સારું પ્રગતિ કરાયેલું છે. આ વર્ષે અમે પણ લગભગ અઠવાડિયે 10 દિવસમાં ફિલ્ડમાં વિઝિટ કરવાના. હું લગભગ હું અમારા કંપનીની સિવાય ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેક હોલ્ડર્સના co-chairman છું. આ મારો મિત્ર તેજસભાઈ ગાંધી છે, એ અમારા ફેડરેશનના સેક્રેટરી છે એ લોકો. અને બીજું આજે વ્યાપારી એક્સપોર્ટર તરફથી
મલરભાઈ પટેલ ઓમકાર ઓવરસીઝના તરફથી વિસનગરથી આવેલા છે અને અમે બધા એક્સપોર્ટર તરફથી આવ્યા હતા અને બાકી બાયર્સ એફપીઓસ તરફથી આ લોકોની સારી મીટિંગ થઈ છે.